ચાલો આપણે સમજીએ આઈવીએફ શું છે, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મહિલાના માસિકના બીજા દિવસથી એને ઇન્જેક્શન આપવામાં આવે છે. રોજનું એક ઇન્જેક્શન, એવા ઓછામાં ઓછા 8 દિવસ, વધારેમાં વધારે 13-14 ઇન્જેક્શન લાગતા હોય છે. ઈંડાની મદદથી મહિલાના બંને અંડાશયમાં સ્ત્રી બીજને રેડી કરવામાં આવે છે. જ્યારે આ સ્ત્રી બીજ મેચ્યોર થઈ જાય ત્યારે મહિલાને 10 થી 15 મિનિટ માટે બેહોશ કરવામાં આવે છે. માસિકની જગ્યાએ જે સોનોગ્રાફી થતી હોય છે એની સાઈડમાંથી એક સોય જાય, બંને સાઈડના અંડાશયમાંથી બધા જ ઈંડાને આપણે વેક્યુમ કરીને લેબોરેટરીમાં લઈ આવવામાં આવે છે. આ જ દિવસે પુરુષનું સેમ્પલ લેવામાં આવે છે, સારા શુક્રાણુ અલગ કરવામાં આવે છે. ઈંડા અને શુક્રાણુને લેબોરેટરીમાં એક ઇક્સી પદ્ધતિથી મિલાન કરવામાં આવે છે. આમાંથી એમ્બ્રિયો બને છે. એ ગર્ભને આપણે ત્રીજા દિવસે અને 5મા દિવસે એની ક્વોલિટીની ચકાસણી કરવામાં આવે છે. 5મા દિવસે જેટલા પણ સારી ક્વોલિટીના ગર્ભ હોય એ ગર્ભને આપણે સ્ટ્રીઝ કરી દેવામાં આવે છે. ત્યારબાદ મહિલાનું એક માસિક આવે છે. માસિક આવ્યા બાદ જ્યારે મહિલાના ગર્ભાશયની અંદરની દિવાલ સારી બની જાય તેના 5 દિવસ પછી આપણે સ્ટોર કરેલા ગર્ભમાંથી 2 ગર્ભને આપણે બહાર કાઢી સોનોગ્રાફીની મદદથી ગર્ભાશયમાં યોગ્ય જગ્યા ઉપર મૂકી દેવામાં આવે છે. એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી 15 દિવસે એક લોહીનો રિપોર્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટ ઉપરથી આપણને ખબર પડે કે જે આપણે ગર્ભ મૂક્યા છે એ ગર્ભ ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ થયા કે નહીં, મતલબ આપણને પ્રેગ્નન્સી લાગી છે કે નહીં. તો આ તે સિમ્પલ આઈવીએફની પ્રોસેસ. તમને આઈવીએફની સલાહ મળી હોય તો તરત જ નજીકના ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ સાથે મળો અને આઈવીએફ કરાવો.